સ્વાધ્યાય 9.5ના ચોથા દાખલાથી આપણે જોઈએ તો આપેલું છે કે x² - y² ઇન્ટુ dx પ્લસ 2xy dy ઇક્વલ ટુ 0, એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y² - x² 2xy. અહીં આ આપણે જોઈએ તો બે પરિમાણવાળું વિકલ સમીકરણ છે. શૂન્ય ઘાતવાળું બનાવવા માટે y ઇક્વલ ટુ vx ધારી લઈએ, એટલે કે અહીં dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ઇન્ટુ dv બાય dx. રકમમાં કિંમત મૂકીએ તો v પ્લસ dv x ઇન્ટુ dv અપોન dx ઇઝ ઇક્વલ ટુ v વર્ગ x વર્ગ માઇનસ x વર્ગ અપોન 2vx વર્ગ. x વર્ગ કોમન કાઢી અને ઉડાડી દઈએ અને ત્યારબાદ v² - 1 અપોન 2v અને માઇનસ v તરીકે. dv વાળા પદ છે એ v સાથે, એટલે કે 2v/v² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx અપોન x. બંને બાજુ સંકલન કરીએ તો અહીં છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ જાય છે, માટે log mod of v² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ log x પ્લસ log c તરીકે આપણે જોઈ શકીએ. હવે v ઇઝ ઇક્વલ ટુ y અપોન x ફરીથી મૂકી દઈએ તો log y² અપોન x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ log x પ્લસ log c, એટલે કે log y² પ્લસ x² ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 log x ઇઝ ઇક્વલ ટુ માઇનસ log x પ્લસ log c. x તરીકે અહીં આપણે જોઈએ તો એકવાર અને log દૂર કરીએ તો x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ cx. પાંચમો દાખલો આપણે જોઈએ તો x² dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ 2y² પ્લસ xy. x વર્ગ છેદમાં જવા દઈએ અને પછી ફરીથી આપણે સાદુરૂપ આપીએ તો ધારી લઈએ છીએ કે y ઇક્વલ ટુ vx, એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ઇન્ટુ dv બાય dx. આપેલા સમીકરણમાં કિંમત મૂકીએ તો v પ્લસ x ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ ટુ x વર્ગ પ્લસ માઇનસ 2v વર્ગ x વર્ગ પ્લસ v ઇન્ટુ x વર્ગના છેદમાં x વર્ગ. dv અપોન dx ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2v વર્ગ પ્લસ v માઇનસ v, એટલે કે x ઇન્ટુ dv અપોન dx ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2v વર્ગ, માઇનસ કોમન લખી નાખીએ તો 2v વર્ગ માઇનસ 1 dvના છેદમાં અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx અપોન x. બંને બાજુ સંકલન કરીએ, પહેલાં 1 અપોન 2 કોમન કાઢીએ તો v વર્ગ માઇનસ 1 અપોન રૂટ 2નો વર્ગ, એટલે કે 1 અપોન 2 એકના છેદમાં 1 અપોન 2a, એટલે કે 1 અપોન રૂટ 2 log mod ઓફ v માઇનસ 1 અપોન રૂટ 2 v પ્લસ 1 અપોન રૂટ 2 ઇક્વલ ટુ માઇનસ log x પ્લસ c. હવે v ઇક્વલ ટુ y અપોન x લખી નાખીએ અહીં બે જગ્યાએ અને સાદુરૂપ આપીએ તો 1 અપોન 2 રૂટ 2 log રૂટ 2y માઇનસ x અપોન રૂટ 2y પ્લસ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ log x પ્લસ c. છઠ્ઠા દાખલામાં જોઈએ તો x dy માઇનસ y dx ઇઝ ઇક્વલ ટુ રૂટ x² પ્લસ y² ઇન્ટુ dx, એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ રૂટ x² પ્લસ y² પ્લસ y અપોન x. આગળ જોઈએ તો y ઇક્વલ ટુ vx, એટલે કે dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ઇન્ટુ dv બાય dx. અહીં આપણે x ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ ટુ રૂટ 1 પ્લસ v², આ બંને દૂર થઈ જશે. dvના છેદમાં રૂટમાં 1 પ્લસ v વર્ગ ઇઝ ઇક્વલ ટુ dxના છેદમાં x, એટલે કે log mod ઓફ v પ્લસ રૂટ v² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ log c. log mod ઓફ y અપોન x પ્લસ રૂટમાં y² અપોન x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ log ઓફ x પ્લસ c તરીકે. x લસા લઈ અને સામે જવા દઈએ અને બે વખત કિંમત આવશે, એટલે કે log mod ઓફ y પ્લસ રૂટ x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ cx², y પ્લસ રૂટ x² પ્લસ y² ઇક્વલ ટુ cx². સાતમા દાખલામાં જે રકમમાં આપેલું છે એમાંથી આપણે dy બાય dx લખીએ તો y ઇન્ટુ x કોસ y અપોન x પ્લસ y સાઇન y અપોન x, x y સાઇન y અપોન x માઇનસ x કોસ y અપોન x. અહીં આપણે y ઇક્વલ ટુ vx ધારીને લખીએ છીએ, એટલે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ઇન્ટુ dv અપોન dxની કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો છેલ્લે dv વાળા પદ v સાથે dx વાળા પદ x હારે અને બંનેને અલગ અલગ છેદ આપીએ તો 1 અપોન 2 tan v dv માઇનસ 1 અપોન 2 1 અપોન v ઇન્ટિગ્રેશનમાં dv ઇક્વલ ટુ
1/x dx, એટલે કે 1/2 log mod of sec v minus 1/2 log mod of v equal to log mod of x plus c. v equal to y/x લખતા 1/2 log mod of sec y/x minus 1/2 log y/x is equal to log mod of x plus c. સેકની જગ્યાએ કોસ લખ્યું એટલે નિશાની માઇનસની આ કિંમત આ બાજુ આવી. લોગમાં સરવાળો એટલે ગુણાકાર લખીએ તો cos y/x ઇન્ટુ y/x ઇન્ટુ x સ્ક્વેર ઇક્વલ ટુ c, માટે x ઇન્ટુ cos y/x ઇઝ ઇક્વલ ટુ c. 8મો દાખલો જોઈએ તો અહીં આપણને x ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ લખી નાખીએ તો y માઇનસ x સાઇન y/x, એટલે કે અહીં આપણે y આ x બંનેના છેદમાં લખી નાખીશું અને આપણે ધારી લઈએ કે y ઇક્વલ ટુ vx લઈએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ v પ્લસ x ઇન્ટુ dv બાય dx. સમીકરણમાં બંને બાજુ કિંમત મૂકીએ છીએ એટલે કે vx માઇનસ x સાઇન v અપોન x. x ઇન્ટુ dv બાય dx ઇઝ ઇક્વલ ટુ v દૂર થઈ જશે એટલે કે માઇનસ સાઇન v, dvના છેદમાં સાઇન v ઇક્વલ ટુ માઇનસ dxના છેદમાં x. cosec v dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx અપોન x, એટલે કે log mod of cosec v માઇનસ cot v ઇઝ ઇક્વલ ટુ માઇનસ cosec માઇનસ log x પ્લસ log c. cosec v માઇનસ cot v ઇક્વલ ટુ c અપોન x, એટલે કે v ઇક્વલ ટુ y અપોન x લખી નાખીએ તો cosec y/x માઇનસ cot y/x ઇઝ ઇક્વલ ટુ c અપોન x. લસા લઈને સામાન્ય કાઢીને લખીએ તો 1 માઇનસ cos y/x ના છેદમાં સાઇન y/x cx હારે ગુણાકારમાં આપણે લઈ લીધા. 9મા દાખલામાં જોઈએ તો y ઇન્ટુ dx પ્લસ x log y/x dy માઇનસ 2x dy ઇક્વલ ટુ 0. અહીંયાથી dy કોમન કાઢી અને dy બાય dxને સૂત્રનો કરતા બનાવીએ તો yના છેદમાં માઇનસ x log y/x અને માઇનસ 2 તરીકે. દર વખતની જેમ કિંમત ધારી અને vની કિંમત મૂકીને સાદુરૂપ આપીએ તો અહીં v વાળા પદ dv સાથે એટલે કે 2 માઇનસ log vના છેદમાં v ઇન્ટુ log v માઇનસ 1 dxના છેદમાં x. અહીં એક આપણે 2ની જગ્યાએ ભાગ પાડ્યા કે 1 પ્લસ 1 એટલે 1 માઇનસ log v માઇનસ 1 છેદમાં v ઇન્ટુ log v માઇનસ 1 dv, એટલે કે dxના છેદમાં x. બંનેને અલગ અલગ છેદ આપીએ તો અહીં 1/v log v માઇનસ 1નું અહીં વિકલન એટલે સંકલન, એટલે કે log mod of log v માઇનસ 1 અહીં માઇનસ log mod of v ઇક્વલ ટુ log mod of c પ્લસ log mod of x અને v ઇઝ ઇક્વલ ટુ y/x લખી નાખીએ તો log ઇન્ટુ log y/x માઇનસ 1 માઇનસ log y/x ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ log c. છેલ્લે સાદુરૂપ લોગવાળા પદનું આપીએ તો log y/x માઇનસ 1 ઇક્વલ ટુ cy. આ પ્રકારના બધા જ દાખલાઓ 4 માર્કમાં પૂછાય છે, અગત્યના છે. આ 10મો દાખલો પણ આપણને વારંવાર પરીક્ષામાં જોવા મળશે. 1 પ્લસ e⁻x/y dx પ્લસ e⁻x/y બ્રેકેટમાં 1 માઇનસ x/y ઇન્ટુ dy ઇક્વલ ટુ 0. અહીં આપણે dx/dy ને સૂત્રનો કરતા બનાવી અને લખવાનું છે કે e⁻x/y બ્રેકેટમાં 1 માઇનસ x/y છેદમાં 1 પ્લસ e⁻x/y. દરેક વખતની જેમ ધારીને કિંમત મૂકીએ તો v પ્લસ y ઇન્ટુ v/dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ e⁻v1 માઇનસ v/1 પ્લસ e⁻v. અત્યાર સુધી આપણે x અને v ને સાપેક્ષ વિકલન કરતા હતા, હવે y અને v ને સાપેક્ષ કામ કરવાનું છે. તો સાદુરૂપ આપીએ તો dv વાળા પદ 1 પ્લસ e⁻v ના છેદમાં e⁻v પ્લસ v ઇક્વલ ટુ માઇનસ dy/y. અહીં છેદનું વિકલન અંશમાં ગોઠવાઈ ગયું છે, માટે log mod of v પ્લસ e⁻v ઇઝ ઇક્વલ ટુ માઇનસ log y પ્લસ log c. લોગવાળું પદ આ બાજુ પ્લસમાં આવી જશે અને છેલ્લે ગુણાકારમાં આવે તો y બ્રેકેટમાં v પ્લસ e⁻v ઇક્વલ ટુ c અને vની જગ્યાએ xના છેદમાં y લખીએ તો y બ્રેકેટમાં x/y પ્લસ e⁻x/y ઇક્વલ ટુ c, એટલે કે x પ્લસ y ઇન્ટુ e⁻x/y ઇઝ ઇક્વલ ટુ c. અહીં આપણે પહેલાં 10 દાખલા પૂરા કર્યા.